નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતના બનાવમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે। શનિવારે રાત્રે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ બની હતી, જેમાં એક યુવકનું મોત થયું છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પહેલો અકસ્માત શનિવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ શહેરના માનવ મંદિર પાસે થયો હતો। પૂરબા ઝડપે જઈ રહેલા કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો, જેના કારણે કાર બેકાબૂ બની હતી। કાર એક્ટિવા અને મોટરસાઇકલ સાથે અથડાઈ, ત્યારબાદ રસ્તાની બાજુમાં આવેલા વિજય પાન પાર્લરમાં ઘૂસી જઈ અને પલટી ખાઈ ગઈ હતી। આ દરમિયાન કારે પાન પાર્લરની બહાર ઊભેલા 27 વર્ષીય કલ્પેશ સોલંકીને અડફેટે લીધો હતો, જેના કારણે યુવક ફૂટબોલની જેમ ઉછળીને નીચે પટકાયો હતો। ઘટનામાં કલ્પેશ અને 2 વ્હીલર ચાલકને ઈજા પહોંચી હતી। તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કલ્પેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અન્ય એક અકસ્માત શહેરના એસજી હાઈવે પર શનિવારે રાત્રે લગભગ 1:45 વાગે બન્યો હતો। વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા આદે પરેશ પાલૈયા સોલા બ્રિજ નજીકની ફોર્ચ્યુનર હોટલની સામે તેમને એક્ટિવા પર કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા। તે સમયે એક કાર ચાલકે તેમને ટક્કર મારી, જેના કારણે પરેશભાઈ પડી ગયા હતા અને તેમને ઈજા પહોંચી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।